જય હિન્દ દોસ્તો. રામ રામ. તમારું અમારા પોડકાસ્ટમાં સ્વાગત છે. રામ રામ. તો દિન દી પેટ્રોલ અને ડીઝલ ના ભાવ વધતા જાય છે, તો એના તમારે શું કેવું? પેટ્રોલ ડીઝલ ના ભાવ ભલે વધતા, પણ માવાના ભાવ ન વધતો. જો માવાના ભાવ વધ્યા ને તો બહાર હારી થવાની છે. કેવું હે? તો માવામાં ભાવ વધશે તો શું કરી લેવાના? કાંઈ વાંધો નહીં, વધવાથી પણ એકચ્યુઅલી માવા તો ખવાય. માવા ખાવાથી કોઈ નહીં રોકી શકે. તો તમારે ભવિષ્ય આટલું પેટ્રોલ કે ડીઝલ નથી જોતું? ભવિષ્ય હાટું પેટ્રોલ ડીઝલ તો નથી જતું, પણ હારી એવી ભાઈ જોઈએ. ભાઈ જાનું ને એની રીતે જીવવા દો ને ભાઈ. તો તમને શોખ કઈ વસ્તુનો હે? શોખ તો આપડા બહુ ઊંચા છે, પણ આપણે છે ને થોડો ગાડીઓનો શોખ બહુ. તો અત્યારે તમારી પાસે કરંટમાં કઈ કઈ કાર્સ છે? હાલમાં તો મારી પાસે ઓલી મોદી સાહેબે છે ને કેસરી કલર ની સાયકલ આપી છે ને, ટંકોરી વાળી, ઈ છે. નહીં, તમારી પાસે મોદી સાહેબ ની કેસરી સાયકલ છે, તો તમે મોટી મોટી ગાડીઓના સપના શું કામ જોવો? શોખ એવી વસ્તુ છે ને, ઈ ઓકાત પ્રમાણે નો રાખવાના હોય. હું થોડી વાર રહેવા જો, મામલો મેદાને છે. તો તમે પ્લેનમાં મુંબઈ કઈ રીતે આવી શકશો? તમે સવાલ સારો કર્યો હે. કાંઈ વાંધો નહીં, હું ટ્રેનમાં આવતો રહીશ. આ તો તમે છે ને તમારી કેસરી સાયકલ લઈને હવે જઈ શકો છો, બરાબર? કાંઈ વાંધો નહીં. હજી મારે હે ને હજી એક છૂટે જવાનું હે ને, તો હું હે ને ત્યાં જાઉં અત્યારે. તો પછી હે ને સેજ ઓલું પેમેન્ટ નું જોડાઈ દીધું ને, કારણ કે મારે ઉતાવળ હે ને, એટલે સારું હાલો મેળા. ડીઝલ સાયકલ લઈને કેટલી જગ્યાએ શૂટમાં જતો હોય છે, થાકી નહીં જતો હોય?